કેટલીક વખત આપણે શબ્દોને ઘાણી કચરીને એને અધકચરા કરી નાખ્યા છે. શબ્દની મુંબઈમાં ત્યાં ગામ, જો કે હવે તો અહીંયા કાંઈ કામ જ કહેશે 2 મિનિટ, હવે કોણ જાણે 2 મિનિટ કેવડી મોટી થાય છે ખબર જ નથી પડતી. તમે ઊભા રહ્યો, હું આવું છું 5 જ મિનિટ, પણ 5 કલાક થયા. શબ્દનો મહિમા ગરિમા रही જ नहीं. सावधान शब्द महाराज श्री बचपन में पढ़ा करते थे ना, मास्टर टीचर बोलते थे सावधान बच्चे, छोकरा मास्तर के ने आ सावधान शब्द ની શરૂઆત ત્યાંથી. જો કે માં અને પિતા તો કહે જ ઘરે હોય, નાનકડા હોય ત્યારે કે જો ફટાકડા સાવધાનીથી ફોડજો વગેરે વગેરે, પણ ત્યાં સાવધાનીની ગરિમા જળવાય નહીં. પણ સાચી શરૂઆત ગુરુકુલમાં થાય. સિદ્ધાંત સાથે ભણવાનું શરૂ કરે ત્યારે માસ્ટર ટીચર ગુરુજી અધ્યાપક એમ કહે સાવધાન. તો એ સાહેબ હોય ત્યાં સુધી બેસે ને વળી પાછો ચરપલા કરતો થાય. સાહેબ બારે ગયા નથી, ધમાલ પછાર શરૂ. એ સાવધાની કરતી નહીં. એ વખતે એ સાવધાન થઈ ગયો હોય તો એને આગળ જરૂર ન પડે, પણ એ થોડીક ગાફેલતા રહી જાય. પછી થોડો મોટો થાય, કમાતો થાય, એની સગાઈ થાય, પછી બીજી સાવધાની, કાયદેસરની સાવધાની. બાકી તો ડગલે ને પગલે સાવધાની બધા બોલતા જ હોય છે કે સાવધાન. બીજી કાયદેસરની સાવધાની ચોરી મંડપમાં. ગોર બાપા એમ કહે વરકન્યા સાવધાન, હખણો રેજે ભાઈ, સાવધાન થઈને હાલજે. આ 4 ફેરા ફરવાથી અત્યારે દાંત કાઢે છે ને કાલથી રોવાનો વારો છે. પણ કોઈ મહારાજ મંડપની ચોરી છોડીને જતા નથી. અમે પણ સાવધાન, ગંભીરતા પૂર્વકની સાવધાની ત્યાં બીજી વખત સાંભળવામાં આવે છે. પણ મનુષ્ય સાવધાન નથી થતો, એ ગાફેલ થતો જાય છે. પછી કથા મંડપમાં, સત્સંગમાં, ઇતર જ્યાં જ્યાં ત્યાં બસ આ સાવધાન શબ્દ શ્રુતજીએ શૌનકાદિક ઋષિઓના પ્રત્યુત્તરમાં કહ્યું તદહમ તે વિદાસ્યામિ સાવધાનત્વયા શૃણુ. જો જેણે મનુષ્ય સાવધાની બરતી ગઈ ને એને ક્યાંય પાછળ મુડવાની જરૂર નથી. પણ જે સાવધાન નથી ને એનું જીવન ખતરામાં છે. એ ક્યારે આપત્તિ વોરે આવે ખબર નથી. અને એવી જ વાત હોય ને તો જો સાવધાન શબ્દની મહિમા ગરિમા ન હોત ને તો ભગવાન રામચંદ્રજી શબરીજીને 9 પ્રકારની ભક્તિ પહેલા સાવધાન ન કરે. देखो यहाँ बहुत चिंतन की बात है, બહુ ગંભીરતાપૂર્વક વિચારવાની વાત છે કે શબરી જે કક્ષાની છે એવા તો આપણે થઈ ન શકીએ. એ શબરીએ રામ નામનો જપ કર્યો છે. રામ તત્વ સુધી નહીં પણ રામ સ્વયં સુધી પહોંચનારી શબરીને પણ નથી. માણસ કહેતા કે રામ મળ્યા પછી કાંઈ જરૂર નથી. નહીં, વધારે તો જરૂર પછી જ પડે છે કે જ્યારે કંઈક દાયિત્વ મળે, જ્યારે કંઈક પરિપૂર્ણતા આપણામાં આવે, શરૂઆત થાય, ત્યારે જ ગંભીરતાની જરૂર છે. અગર એ શબરીને રામ મળ્યા પછી જો જીવન પૂરું થઈ જતું હોય તો કાફી છે. પણ શબરીજીને એની અનન્ય ભક્તિ, એના ગુરુની અનન્ય કૃપાથી અગર રામ કુટિયા સુધી પહોંચતા હોય તો પછી એમ માની લેવાય કે શબરીનું પૂરું થઈ ગયું. બોલે નહીં, શબરીને પછી પણ ભગવાને 9 પ્રકારની ભક્તિ કરી. ત્યારે શબરીને પણ સાવધાન કર્યા છે. નવધા ભગતિ કહું તો હિ પાહી, નવધા ભગતિ કહું તો હિ પાહી, નવધા ભગતિ કહું તો હિ પાહી, નવધા ભગતિ કહું તો હિ પાહી.
भगत कहूं तो ही पाई सावधान सुधरु मन माही। जो राम મળવાથી જ જો પૂર્ણ થઈ જતું હોય તો કદાચ મારું ચિંતન છે, કોઈ એવા મહાપુરુષો પાસે બહુ બધી બોલવું એ પણ ઉચિત નથી, પણ જો સાવધાન શબ્દની ગરિમા ન હોય તો કદાચ રામજી એમ કહી દે કે शबरी इतना है बस कर लियो आप, जब तक घट में प्राण है तब तक बस रटा करो। પણ આવી શરત મૂકવાનું કારણ શું? સાવધાન ત્વયા શૃણુ। અહીંયા મહાત્મ્યના પ્રારંભમાં સૂત શૌનક આદિક ઋષિઓને કહે છે સાવધાન ત્વયા શૃણુ। ભગવાન રામજી શબરીને કહે છે કે મનુષ્ય ડગલે ને પગલે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કલિકાલ કાલ વ્યાલમ ખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ। કિરેણ સંસ્કૃતમાં કિરેણ શુકેન ભાષિતમ, એવું અદ્ભુત અમોઘ શાસ્ત્ર છે। એ કળિયુગમાં શુક મુનિ દ્વારા કહેવાયું, હે ઋષિઓ જે કથાને સાવધાન પૂર્વક સાંભળે એને હું કથા કહું। આમ શૌનક આદિક ઋષિઓનો પ્રશ્ન કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વિવેકની વૃદ્ધિ કઈ રીતે સહજ તરત પ્રાપ્ત થાય અને અજ્ઞાનનો નાશ થઈ સદજ્ઞાન પ્રાપ્તિ થાય। બસ આપણે પણ ભગવાને યશ કીર્તિ આપી, સંપત્તિ આપી, પૈસો આપ્યો, ગાડી બંગલા આપ્યા, બધું ભગવાને આપણને પોતાના પ્રારબ્ધ પ્રમાણે આપ્યું। બસ એ 7 દિવસ આપણે પણ એ જ માંગણી કરી કે હે ભગવાન અવિચળ ભક્તિ પ્રાપ્તિ થાઓ। કારણ કે ભાગવતના પ્રથમ સ્કંદ જન્માદ્યસ્યથી લઈને છેલ્લો શ્લોક પરમ સુધી, જન્મથી પરમ સુધીની, પરમ તત્વ સુધીની યાત્રા કરાવનારું આ સદગ્રંથ છે। આની સાથે આપણે યાત્રા કરવાની, પણ અત્યારે મધ્યાહનનો સમય થયો છે, કથારૂપી શબ્દરૂપી યાત્રાને અહીં વિરામ આપી પુનઃ આજે થોડો વિલંબ થતા 3:30 વાગે પછીથી દરરોજ 9 થી 12, મધ્યાહનની 3 થી 6 દિનાંતરૂપી યાત્રા આપ સૌની સાથે અહીંયા પધારેલા પૂજ્ય સૌ માન્યવર અમારા આદરણીય રાજેન્દ્રદાસજી મહારાજ શ્રી વડીલ સીતારામજી વૃદ્ધ યજમાન પરિવારના કુલગુરુ બ્રાહ્મણ દેવ, બીજા અન્ય પાઠક ये जापक शांति गांधर वृंद आप सबने प्रणाम करता आ शब्द रूपे कथा ने विराम आपी। आओ कन्हैया ने याद करिए। कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली
रामचंद्र भगवान की जय। आद्य शक्ति श्री अम्बे मात की जय। सदगुरु भगवान की जय। सनातन धर्म की जय। गिरनारी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम शांति शांति शांति। અહીં પધારેલ દરેક ભક્તો, દરેક શ્રોતાગણ, સ્નેહીજન, વાલેશ્રીજન, પધારેલા દરેક મહેમાનો રસોડે ભોજન પ્રસાદ લેવા પધારશો એવું નાનજીભાઈ માનણભાઈ વાવિયા તેમજ લક્ષ્મણભાઈ માનણભાઈ વાવિયા પરિવાર આપ સૌને હાર્દિક નિમંત્રણ આપે છે. તો પધારેલા દરેક ભક્તગણ, શ્રોતાગણ, મહેમાનો રસોડે પ્રભુ પ્રસાદ લેવા માટે પધારશો. આપ સર્વની લાગણી, થોડો સમય થયો છે એટલે ભાઈ ભાઈ આપણે સાંજે લેશું. અત્યારે થોડોક સમય વધારે થઈ ગયો છે, થોડું કામકાજ પહેલો દિવસ એટલે આ બધાની લાગણીને માન આપશું સાંજના.